અંકલેશ્વરના દાઢલ જીતાલી રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીની હરિકૃષ્ણ સોસાયટીમાં આજે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેટાટી વ્યાપી ગઈ છે। સોસાયટીમાં રહેતી એક મહિલાએ અગમ્ય કારણોસર પોતાના જ નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। આપઘાતની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતાં જ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક પંચનામું કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ધરી છે। મહિલાએ આ આત્મઘાતી પગલું કયા ચોક્કસ કારણોસર ભર્યું તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી કે વિગત સામે આવી શકી નથી। પોલીસે મૃતદેહને કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આપ્યો છે। હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોના નિવેદનો લેવાની તેમજ અન્ય કાયદાકીય પુરાવા એકત્રિત કરવાની તાજવીજ હાથ ધરી છે। પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પ્રાથમિક પૂછપરછ પૂર્ણ થયા પછી જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। ત્યારે હાલ આ અકાળે બનેલી ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે।